લગાડતા સરસ મજાનું અમારું જય ગોગા સાઉન્ડ હોય અમારા બાબરભાઈ પંકજભાઈ તો કોઈ ઓળખશે નહીં પણ બાબરભાઈનો સરસ મજાનો અમારો લાઈવ વિડીયોગ્રાફી શૂટિંગ હોય રતન સ્ટુડિયો નામ ફેમસ સાગર સોસાયટીના સાગર જેવું વિશાળ હૃદય ધરાવતા 112 મકાનોના તમારા પછી પોસ્ટરમાં કોપમાં આવી તમારી સાથે હાથ ઊંચો કરીને જય ગારું પણ કરતા રહેજો। बोले श्री गजानन गणपति महाराज की उमिया तुलसी मात की कान की ओम नमः पार्वती पते हर हर महादेव हर आशीर्वाद ले दीकरीओना हस्ते गणपति वंदना करी અને કાર્ય ગજાનન ગણેશ વંદના કરવી છે તમારે તે સેટ કરી દેજો બધી દીકરીઓ કરો બેટા શાંતિથી કરો બેટા અમારા સમૂહના મુકેશભાઈ ને જોઈતારામ બાપા વાહ જમાદાર તમારા સૌના આશીર્વાદથી ને તમારા બધા સૌપ્રથમ ગણેશ વંદના કરી અને माँ तुलसीना आ तुलसी विवाहना प्रसंगनी उछामणीने खुल्ली मूकीए माताओ छू कारण के आपणा सौनो ज आ प्रसंग छे तमारा मारा बधानो भेगो प्रसंग छे अने प्रसंगने आपणे उजळो करवो छे तो बधा ज आपणे झड़पथी जग्या लई लईशुं। गणेश वंदना माटे एके झालाने विनंती करूं। जय हो। हे भरिला आवे घाडूला भरिला आवे मारसाय मोरलडे नाय मारो भोलेनाथ जलडे नाय आलो मारी गणेश वदावा दे गणपति नमो नमो अष्टविनायक नमो नमो सिद्धिविनायक नमो अष्टविनायक नमो नमो सिद्धिविनायक जय जय
की जय। बोलो पवन पुत्र हनुमान की जय। ओम नमः पार्वती पते। પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના બાળકો દરેકની આજની ઉછામણીમાં હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે દેવ સર્વ કાર્યસુ સર્વદા એટલે ગણપતિ દાદાનું સરસ મજાનું ડીકે સાહેબે આહવાન કરી ગણેશજીનું આપણે અહીંયા એમ કહીએ કે સાક્ષાત આપણી વચ્ચે અત્યારે છે અને સાથે સાથે આપણી સોસાયટીના એક એમ કહેવાય વગેરે મહેમાન પણ કહેવાય તો આપણે એમનું એમ કહેવાય કે સ્વાગત પ્રવચન આપણે એમનું કરવું જોઈએ. તો આજે સર્વપ્રથમ મહેશભાઈ અને છેલ્લા 5-7 વર્ષથી તો હું એમને પર્સનલી ખૂબ સારી રીતે ઓળખું છું. સાહેબ વ્યવસાય પોતે શિક્ષક છે, હાલ કડી સ્કૂલની અંદર પ્રિન્સિપાલની સેવા આપી રહ્યા છે અને એ મહેશભાઈનું સ્વાગત કરવા માટે હું શ્રી શૈલેષભાઈ પી પટેલ જેમને બોલાવીશ સાલ ઉઠાડી શ્રી મહેશભાઈનું સન્માન કરશે. શ્રી મહેશ ઓકે પણ હા ખૂબ સરસ. હવે ત્યાં કરતા પાણીવાળા ભાઈ થોડીક વાર માટે સ્ટોપ કરો પછી જ આપજો. આપણે આજથી 4 જાન્યુઆરી 2026ના દિવસે આપણી સોસાયટીના સુંદર મજાના એક તુલસી વિવાહનો વિચાર છે. જો દરેકનો સાથ સહકાર અને સહયોગ મળે તો આપણે આ કાર્યક્રમ કરવાનું વિચારીએ છીએ. એના માટેની એક 4 તારીખે અમે સર્વપ્રથમ એક ગ્રુપ મિટિંગ કરી. ગ્રુપ મિટિંગની અંદર સોસાયટીના દરેક બ્લોકમાંથી 23 એક ઉછામણી આપણે કરવાની છે. એની વિગતે આપણે એની અંદર બાયફર્કેશન કર્યું છે. મેક્સિમમમાં મેક્સિમમ દરેકે દરેક બાબતની ચોખવટ કરવાનો આની અંદર અમે સંપૂર્ણપણે ખૂબ પ્રમાણિકતાથી પ્રયત્ન કરેલો છે. હવે એ પેમ્પલેટના કે ભાઈ દરેક માનસિક રીતે તૈયાર થઈને આવે કે મારે આ ભગવાનનું કાર્ય છે, મા તુલસીનું કાર્ય છે. આજે આપણે ક્યારેક દીકરી પરણાવતા હોય તો એ દીકરી પરણાવવાનું જે પુણ્ય મળે એ પુણ્ય આપણા સાગર દરેક અલગ અલગ જગ્યાએ અલગ અલગ મંદિરોમાં અલગ અલગ ધાર્મિક સંસ્થાઓમાં અલગ અલગ ગામોમાં થતા હોય છે. એટલે આપણે એ રીતે 2 દિવસ આપણે નક્કી કર્યું. 21 તારીખે સાંજે અને 22 તારીખે રવિ. હા હવે 20 તારીખે આપણે મહેંદી રસમનો કાર્યક્રમ પૂરો થાય છે. પછી તારીખ 21 તારીખને શનિવારનો છે અને એ દિવસે જમણવાર પૂરો થાય ડીજે પર રાસ ગરબા પર રાખવાનું આપણે આયોજન કર્યું છે. આપણે હવે થોડા આગળ વધવાનું છે. વિચાર કરો કે એ દિવસે તુલસી વિવાહ છે. આ વિશ્વાસ સાથે કહું છું. લાસ્ટ યર હમણાં ભાટ ગામ કોવા સર્કલ જે સર્કલ ઉપર જ પાર્ટી પ્લોટ છે, કદાચ હું નામ ભૂલી ગયો, ત્યાં જેવા ભવ્ય આપણે ઉછામણી મેચ કરેલી ને ભગવતીની નજર સામે રાખી એની કૃપા અને એના આશીર્વાદ છે તો 5-25 વાપરવાના. રાક્ષસ કુળમાં જન્મેલી પણ ભગવાન વિષ્ણુની ભક્ત હતી. નાનપણથી જ કાલાવાલા વિષ્ણુના કર લગ્ન થયા જલંધર જોડે. સાંભળજો, રાક્ષસ કુળમાં લગ્ન થયા અને એ વખતે આપણે બધાએ સાંભળ્યું છે કે દેવો અને દાનવોની એ વખતે ભગવાને પોતાનું રૂપ ધારણ કર્યું અને એને શ્રાપ આપ્યો. આ બાજુ હાહાકાર મચી ગયો. લક્ષ્મીજી દુઃખી થઈ ગયા. બધા દેવો વિનંતી કરે છે વૃંદાને વિવાનો પ્રસંગ. આ આપણે જાણતા હોવા જોઈએ. તુલસી એ ખાલી છોડ નથી સાહેબ. વાતો પણ કરશું વચ્ચે વચ્ચે. અમારા ડીકે ઝાલા તમને આનંદ પણ કરાવશે. પણ આજે તમારા વરસ જોયું કેમ સુખી શકો
શરીરથી નહીં, એ તો તમે પેલા રહે જ નહીં. ગાલિયાન રહેવું છે જો તમે ખોટું ના લગાડતો હો ને આવા તો આ પાછું મંજુ કેટલા વર્ષ થયો એટલે મંજુના હતો 60 નો પણ જોજો બેનો અરે સંગી મને 40 નું ચાલે. ઓહો સંગી બા હે શૈલેષભાઈ તમારું પાર્સલ છે મેચિંગ કરી છે. ચલો આજ તો મેચિંગ જમાવટ હો શું છું ખોટું ના લગાડતી. સાચો વરસ કઈ પછી મંજુએ સંગીત પૂછ્યું સંગીત તને કેટલો થયો? સંગીત 50 નો હતો એમને 20 આપ્યો. એકચ્યુઅલી મને તરીમું ચાલે છે 30 રનિંગ. સંગી મુને શિલ્પાને પૂછ્યું શિલ્પાબેન તમને કેટલા વર્ષ થયા? એટલે શિલ્પાએ સીધો 20 આપ્યો મને 20 રનિંગ છે. તમે નહીં બોલો ઓમની વાતો અભરી બોલ કે ભાઈ શું થયું? ભાઈ કે મારો જન્મ થયો. તમે માપનો કાપો પણ આ તો હસું ગૌરવ આવજો. અમારી સ્કૂલની દિવાલે બોલાય વેલ્ડિંગ નહીં વેડિંગ કહેવાય. વેડિંગ પેલી કે બાંધો કુસુમબેન ને બીજી વારનું છે એટલે વેલ્ડિંગ જ કહેવાય. આ બેનો કોકાય ના જો હાથે નાથે કઈ ના. વહુને એમ થયું હું બધું ઉપાડી લઉં. જોજો વહુને ઘણી વાર એમ થાય સંસ્કારી દીકરી હોય પણ હાહુને શું હોય મને પૂછ્યા બધી હાની કરે. હાહુને બીક હતી. હવે અત્યારે એવું થયું કે આ જ પેઢી ને વહુની બીક પેઢી કારણ કે વહુ ફોરવર્ડ આવવા માંડી. વહુ ક્યાં એક બાલ શેમ્પૂથી ધોવાનો છે 2 વાગ્યાના હું આવવાની હજી ઘણા આવવાના છે. ફેસબુક પર તમે મને જોતા છો. લાલ કી માને તારા ચરણોમાં ગણેશ વંદના કરી એમ એમના ચરણોમાં આખો કાર્યક્રમ મારે આપી દેવો છે. અને કારણ કે સાહેબ આવો રૂડો અવસર આપણને મળે. વાલાયા તો વાલપનું છે વાર એને પાર તું ઉતાર મારી ઓખે ઉજાગરા દીને રા 3,25,000 મારી ઓખે ઉજાગરા દીને. એવો મજબૂત ઓકડો કરવો છે અમારી અહીંયા યાના જબરજસ્ત તાળીઓથી બધાઓ સાહેબ આજે સાગરમાં એમ લાગવું જુઓ. વગાડો નાચો રોહિતભાઈ નાચો. શિલ્પાબેન સંગીતાબેન આવો જોડીનો જમાવટ કરો. સાહેબ હેરાન ના કરશો. સાહેબ ઊંચકો આવવા દો. ભગવાને આપ્યું છે 2 ભાઈઓ ભેગા થઈને બોલો 3 ભાઈઓ ભેગા થઈને બોલો. લઈ જા મને લઈ જા ને તારી સંગા નથી. તારા વિના ગમતું નથી. સરસ હા કોણ ખબર પડે છે લગન ના કરે ને બેટા? ના ભૂલથી ના કરતા કરી જાઓ. આ કોનું છે આટલો બધો કચ્યો ના કરીશો ઘરમાં? તમે યાર માપમાં રહ્યો. સારું બેટા સાચું બોલવાનું હો. શું નામ તારું? આર્યન. કયું ગોમ? કયું ગોમ બેટા? ઊંધરાનું પાર્સલ છે. વાહ ઊંધરા વાળા મજબૂત છો બધા મારા મિત્ર. શું બેઠી છે મમ્મી? 11,111 2 વાર બોલવું હોય તો છૂટશો. 2.25 વાર 2.5 વાર 2.75 વાર છેલ્લી તક 1
3 વાર. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. વાહ. અને ધારા કૃણાલભાઈ પટેલ પરિવાર સાથે આપણે એમની એન્ટ્રી કરીશું. આપણા માટે આજે ગૌરવની એમને સન્માન કર્યું જ છે. સરસ એક ફોટો આપણે લઈશું લાઈનમાં. શક્ય હોય તો આ બુકે આપજો, કારણ કે આ બુકે હા એનો લાભ લેજો. બુકે સાથે આપણે સરસ બધાનું સન્માન કરશું. સાહેબ 5,11,000. ખૂબ ખૂબ આભાર. મા ભગવતીની અસીમ કૃપાથી પ્રકૃતિની લહેરો ઉડતી રહે પેલા રાખજો. હા, આ સન્માન છે સાહેબ. આ મા ભગવતીના આશીર્વાદ સમજજો એને. અને તમે બધાએ જે મન મૂકીને વરસાદ કર્યો છે ને એનાથી એ મોમેરો મારા કયા મોલા એનો આઈજો મારા કયા મોલા રે અરે હિમતી રે દરિયા તો મારી કઈ મોમેલા રે કે મામેરું પણ એક મા બાપના શેર કેવો ધબકારો ચૂકવું એ હવે નહીં ચૂકા, કારણ કે આનંદ થઈ ગયો. મારા સાગરની તક આપું છું. હજી કોઈને બોલવું હોય તો હો, નહીતર હવે જાય છે, કારણ કે મોટો ચડાવેલો અમારે રાહ જોવી પડે. શરીરથી રહેતા જમાવટ કલ્પના પરિવારના મિત્રો એમનું સન્માન કરશો. રાજુભાઈ, આપના પરિવાર સાથે આપણે એમને આવકારશું, કારણ કે 5-5 બંને ચડાવ આપણા 5-11 સુધી પહોંચ્યા. એનાથી વિશેષ આપણા માટે લાભ શું હોય? કહો છો તેને પોતાની મનુષ્ય અવતારમાં કીધું, તમે મારા વાંસળીના સૂર તો સાંભળ્યા છે, પરંતુ મારા હૃદયના અવાજ નથી સાંભળ્યો. તો આજે સાંભળો શ્રી કૃષ્ણનું જીવન મારા શબ્દોમાં અને મારા અવાજમાં. કે એક અંધારી રાત્રિ હતી અને જેલમાં મારી સવાર પડી.
જન્મ લેતા જ પોતાના પરિજનોથી દૂર જવું એ મારા જીવનનું ભાગ્ય હતું. એ વરસાદી રાત હતી. મને માતા યશોદાનો માતા દેવકીનો ખોડાનો નસીબ ન મળ્યું. મને પિતા નંદે એક નાનકડી ટોપલીમાં છુપાડી દીધો. એ વરસાદી રાત્રિ હતી. પોતાના જ ભાઈઓને મારી રહ્યા હતા. ત્યારે હું એ દિવસે તમને મહાભારતના યુદ્ધમાં લોકોના લોહીની તળાવ બન્યું હતું પૂજાય છે. જ્યારે કૃષ્ણની તો 16,108 ગોપીઓ હતી. રાધા તેમાં ક્યાંય નહોતા. આમ તો આપણા પ્રસંગમાં આપણા માહોલ વચ્ચે આપણા સમયની મર્યાદા વચ્ચે પણ આપણે એને તક આપી, કારણ કે આપણી દીકરી છે અને ભાણી છે અમારી, અને સારું બોલે છે સાહેબ, એનું ગૌરવ છે ને. આ ભાવ અને પ્રેમ દીકરી આગળ વધે અને આવનારા ભવિષ્યમાં આની વાતથી 4 જણામાં જીવનમાં પરિવર્તન આવે એવા ભાવ. દરેકને આપણે ખેસ પહેરાવશું, બુકે પણ આપશું, કારણ કે બુકે હારામાં હારા આપણે 5 બુકે 2 બુકે હોય તો એના એવા ગોળ ગોળ ફરી અમે એવું ચાલુ હોય તો લઈ જાય, ઓટી તો એ હોમાંથી હાલતો જાય કે લો મારે શું કરવી. કોઈ લાલ લાલ વાસના મંડપડાનો પાવો જાલીને મનોરથ દીવતો માયાને દીવતો અધીરો ને વ્યાકુળ થઈ દીવતો અધીરો ને વ્યાકુળ થઈને કશું નહીં જીવતું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સમયની મર્યાદા સાથે થોડા આગળ વધશું. ભગવતી દેવી તુલસીમય માં 1:11 1:21 ફોન ચાલુ જ રાખો. 1:31 ફોન ચાલુ જ રાખો. માહોલ મોતીડા ખવાય નહીં, ખાય હમ બાજરો ને ઘઉં. નોખ હોય પણ મોતીડા ખવાય નહીં, ખાય હમ બાજરો ને ઘઉં.
આ પરિવારનું આપણે સન્માન ભાઈ એ ફોટો આપણે બુકે આપીશું એમને અમે જો પહેલા સામે સન્માન કરશે રોહિતભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પંકજભાઈ ધીમે ધીમે આવો. રોહિતભાઈ, પ્રકાશભાઈ, સંજયભાઈ જે હાજર હોય તમારા હસ્તે આપણે બાળકોને વધારવાના બાબરભાઈ શૂટિંગ, હું નહીં ગયો સંપૂર્ણ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, યુટ્યુબ રેકોર્ડિંગ, ઓનલાઈન લિંક તમામ ગાડી ગાડી લાની
અહીંયા કોણ લાવી આપ ભાઈ નાચો કેટલા ગોપી મંડળ લેવા છે આપણે નક્કી કરો 21,000 હવે